જય સ્વામિનારાયણ. હું કૈલાસબેન ઘુઘારી બોલું છું અને હરી કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ. અલગ સરસ રીતે નવી રીત સાથે આજે હું બટેકા પૂરી બનાવીશ અને હું તમને બતાવીશ આજે. તો આપણે આજે બટેકા પૂરી બનાવીશું, એકદમ સરસ રીતે અલગ રીત સાથે બનાવીશું. તો મેં અહીંયા 3 બટેકા લીધા હતા અને એકદમ મીડિયમ સાઇઝના લીધા હતા, બહુ મોટા નહીં અને નાના નહીં. આ રીતે સરસ રીતે મેં કાતરી બટેકાની પાડી લીધી અને 3 પાણીએ ધોઈ પણ લીધા છે મેં સરસ રીતે. પછી આપણે 1 બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે. આપણે અજમા લીધા છે 1 ચમચી અને 1 ચમચી મીઠું લીધું છે અને 1 ચમચી આપણે લીંબુનો રસ લીધો છે અને આપણે આ પાણી લીધું છે થોડુંક. આપણે એ ગરમ કરી અને આપણે ચણાના લોટની આપણે એકદમ સરસ રીતે ચણાના લોટનું આપણે સ્ટેપિંગ બનાવી લઈશું. તો આપણે પાણી પહેલાં ગરમ કરી લઈશું. હવે આપણે ગરમ પાણી કરવા મૂકી દીધું છે ગેસ ઉપર અને આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. ને આપણે એકદમ નોર્મલ જ ગરમ પાણી કરવાનું છે, બહુ વધારે નથી કરવાનું. તો થોડીક વાર આપણે ગરમ પાણી થવા દઈશું. હવે આપણે ગરમ પાણી થઈ ગયું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. થોડુંક આ રીતે નોર્મલ જ થવા દેવાનું એમ. હવે આપણે જે આ ચણાનો લોટ લીધો છે, આપણે ગરમ પાણીથી સ્ટેપિંગ આપણે ચણાના લોટનું બનાવી લઈશું. આ રીતે આપણે એડ કરી દઈશું વાસણમાં. આપણે બધા લોટને આપણે એડ કરી દીધો છે વાસણમાં. હવે આપણે અજમા લીધા છે 1 ચમચી એડ કરી દઈશું. લીંબુનો રસ લીધો છે એડ કરી દઈશું. મીઠું લીધું છે એ પણ એડ કરી દઈશું. હવે આપણે થોડું થોડું ગરમ પાણી એડ કરતું જવાનું છે અને આપણે આ સ્ટેપિંગને એકદમ સરસ રીતે હલાવતું જવાનું છે. આ રીતે થોડું થોડું, એકદમ એક હારે નથી આપણે એડ કરી દેવાનું એમ. આ રીતે કરવાનું છે. આમાં બિલકુલ સોડાનો ઉપયોગ કરવાનો નથી એમ. ઘણા લોકો આમાં સોડાનો ઉપયોગ કરે છે એટલે એકદમ પૂરી એકદમ તેલ પોચી થાય છે આપણી. એટલે કોઈ પણ સોડાનો ઉપયોગ કર્યા વગર આપણે આ પૂરી બનાવવાની છે. એકદમ સરસ રીતે કકડી અને ક્રિસ્પી આપણી પૂરી બને, બટેકા પૂરી. થોડુંક પાણી આપણે પાછું એડ કરીશું. એકદમ સરસ રીતે એક જ આટે આપણે આ રીતે હલાવી લઈશું. એક જ સરખું આમ હલાવવાનું. પછી આપણે આ સાઈડ હલાવીએ એટલે આ સાઈડ નથી હલાવવાનું. એક જ સરખું આ રીતે જ હલાવવાનું છે આપણે. પાછું થોડુંક પાણી એડ કરીશું. હવે આ પાણી આટલું કર્યું હતું એડ, એ બધું હું પાણી એડ કરી દઉં છું. ગરમ કર્યું હતું બધું મેં પાણી એડ કરી દીધું. હવે આ રીતે સતત આપણે હલાવવાનું છે. હવે સરસ રીતે આપણી જે પૂરી બનાવવાની છે બટેકા પૂરી, સ્ટેપિંગ પણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો. હું તમને ચમચીથી પણ બતાવીશ. આ રીતનું એકદમ સરસ રાખવાનું છે આપણે. આ રીતે બહુ એકદમ આછું પણ નથી કરી નાખવાનું અને ઘાટું પણ નહીં. આ રીતે હવે આપણે જે આ બટેકા પૂરી એકદમ સરસ રીતે મેં એકદમ સરસ રીતે નિતારી લીધી છે એક ચાયણીમાં અને એકદમ એકદમ કોરી પર પડી જાય આ રીતે, પછી જ આપણે બટેકા પૂરી બનાવવાની છે. અને મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે ગેસ ઉપર અને તેલ પણ સરસ રીતે આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે એક એક કરી અને પૂરી આપણે એડ કરી દઈશું તેલમાં. આ રીતે પૂરીને આપણે તળી લઈશું તેલમાં
અને પૂરી હંમેશા આ રીતે તળવાની, એકદમ સરસ રીતે આ રીતે નિતારી અને પછી જ આપણે તેલમાં એડ કરવાની. ગેસની ફ્લેમ સ્લો ઉપર જ રાખવાની હંમેશા, એટલે આપણી પૂરી પણ સરસ રીતે ચડી જાય. આ રીતે તમે પૂરી બનાવશો તો બહુ મસ્ત બનશે, એકદમ ક્રિસ્પી પૂરી તમારી થાય એમ, અને તેલ પણ જરાક પણ નહીં પીવે. અત્યારે તો વરસાદની મોસમ છે એટલે આપણને ગરમ ગરમ ખાવાનું મન થાય. ત્યારે બટેકા પૂરી ભજીયા ખાવાનું બહુ મજા આવે એમ. હવે થોડીક વાર આ રીતે રેવા દેવાની, ચડવા દેવાની, ત્યાં સુધી આપણે આમ ઉચકવાની નથી જરાક પણ, આ રીતે છોટી છોટી ચડવા દેવાની આપણે. હવે આપણે પલટાવી લઈશું આ રીતે. હવે ચડવા દઈશું. એકદમ સરસ રીતે આપણી પૂરી પણ એકદમ ફૂલીને એકદમ મસ્ત થઈ ગઈ છે. આ રીતે આપણે એકદમ સરસ રીતે પૂરી ફૂલવી જોઈએ. જરાક પણ આમાં તેલ નથી રહેતું એમ. મેં આમાં બિલકુલ સોડાનો ઉપયોગ નથી કર્યો એમ. સોડા તમે કોઈ પણ સ્ટેપિંગ આપણે ચણાનું હોય એમાં તમે સોડા નાખો એટલે એકદમ તેલ પીવે છે એમ પૂરી, તેલ જરાક પણ નથી પીતી, અને એકદમ કુરકુરે અને ક્રિસ્પી પૂરી થાય છે આપણી. સરસ રીતે આપણી પૂરી ચડી ગઈ છે અને આપણે કાઢી લઈશું હવે. આ રીતે આપણે પૂરીને કાઢી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ આપણી પૂરી કોરી બની છે એમ, જરાક પણ તેલ પણ નથી રહ્યું. અને અમુક પૂરી જુઓ તો તમે એકદમ તેલ પોચી થાય છે. આપણે એક પ્લેટમાં લઈ લઈશું. એકદમ આપણે પૂરી બહુ મસ્ત બની છે, જરાક પણ તમને તેલ નહીં લાગે, એકદમ કોરી પૂરી બની આપણી. હવે પાછી આ જ રીતે આપણે બીજી પૂરીને પણ તળી લઈશું. આ રીતે એકદમ સરસ રીતે નિતારીને. એકદમ આ રીતે નિતારીને જ પૂરી હંમેશા મૂકવાની. તમે એકદમ નિતારીને મૂકશો તો એમ કે એકદમ સરસ રીતે આમ પૂરી આપણી સરસ રીતે ફૂલે છે, પણ જરાક પણ આપણા પૂરીમાં ગોંગડા નથી રહેતા એમ. આ રીતે તમે કરશો એકદમ. હવે આ રીતે આને પણ પલટાવી લઈશું આ રીતે. એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો કેવી એકદમ સરસ રીતે પૂરી પણ આપણી ફૂલે છે. એકદમ આપણી પૂરી કેવી મસ્ત થાય. આ પણ પૂરી આપણી સરસ રીતે તળાઈ ગઈ છે. હવે આને પણ આપણે કાઢી લઈશું. પ્લેટમાં લઈ લઈશું. હવે આ રીતે આપણે બધી પૂરીને તળી લઈશું.
હવે સરસ રીતે મેં બધી બટેકા પૂરીને તળી લીધી છે અને સરસ રીતે એકદમ ફૂલી અને મસ્ત બની ગઈ છે આપણી બટેકા પૂરી અને એકદમ કોરી, જરાક પણ આપણું તેલ નથી રહ્યું પૂરીમાં. એટલે મેં આમાં બિલકુલ સોડાનો ઉપયોગ નથી કર્યો અને સોડાનો ઉપયોગ ન કરીએ તો જ આ બટેકા પૂરી મસ્ત બની એકદમ ક્રિસ્પી પૂરી થાય. અને સોસ પણ મેં મૂક્યો છે અને આ તીખી ચટણી પણ મૂકી છે. તમે બેવ સાથે ખાવ તો મજા આવે એમ બટેકા પૂરી. અને આ ચટણી મેં આગળની રેસીપીમાં બતાવી છે, તમે આગળનો વિડીયો જોઈ લેજો ચટણીનો. તો હું એક તોડીને પણ બતાવીશ. એકદમ અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી. આ રીતે તમે ખાઈ શકો. મસ્ત બની છે એમ. તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો. સોડાનો ઉપયોગ કર્યા વગર તમે, ખૂબ સરસ ભાવશે અને ખૂબ ટેસ્ટી બનશે અને ક્રિસ્પી બનશે પૂરી. તો તમે પણ જરૂરથી આ રીતે તમે પૂરીને બનાવજો. તો તૈયાર છે આપણી અલગ રીત સાથે બટેકા પૂરી. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મેં આ અલગ રીત સાથે બટેકા પૂરી બતાવી છે, તમને કેવી લાગી. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.